જેમાં તો મિત્રો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો। તો મિત્રો અત્યારે છે ને ભાઈ 6:30 વાગી ગયા છે હાંજના, અને આપણે વિયાવા છે કારખાનેથી ઘેરે। ઘેરે તો હું વિયાવો તો લગભગ 5:30, પણ છે ને વરસાદના ઝાપટા ચાલુ હતા એટલે। અને મિત્રો છે ને આજ આપણે 6:30 વ્લોગ ચાલુ કર્યો છે, અને હું અત્યારે છે ને ભાઈ ઘરની સામે જે આપણો આ ઝાપો છે ને અહીંયા, તો અહીંયા છે। તો અહીંયા ઊભા મેં કીધું હાલો ને અત્યારે થોડોક ટાઈમ છે તો આપણે વ્લોગ બનાવી, કેમ કે આપણે 2 દીથી વ્લોગ કંઈ બનાવ્યો નહોતો। આ જો ઢાંડા ને પોદળા ને એવું બધું લે છે કા હે બધા પોદળા લેવા પડે, કેમ કે છે ને વરસાદ આવ્યો હતો ને આમાં જો પાણી આ બધું પતરાનું પાણી છે ને, આ બધા પતરા છે ને એનું પાણી અહીં પડે કે નહીં એમ, એટલે માલને નીણ બગડે બધું કા પાઈ લીધા બધા પ્યાહું ને ટાંડા ને બધું હે। આ શું છું અહીંયા કેમ ભાઈ આ કપાઈ ગયું ભાઈ? અમારે ડાંડા ને પૂછડું કપાઈ ગયું જો। કેનું કપાઈ ગયું? આનું? હા ભાઈ અમારા આ ડાંડો છે ને જાંબો એને પૂછડું કપાઈ ગયું। મને તો ખબર નહીં કઈ કપાઈ ગયું તું હે ભાઈ। છે ને આ ડાંડો છે ને એનું પૂછડું ઓલા ડાંડા છે ને એનો બેઠો હોય કે નહીં, પૂછડા માટે પગ દઈ દીધો હોય છે। મેં તો આગળ જોયું તે ખબર પડી, એટલે એમાં એવું થાય કે આ બેઠો હોય ને ઓલો પગ દે ને પછી આ ઊભો થવા જાય ને એમ કપાઈ ગયું છે ભાઈ। મસ્ત વરસાદી વાતાવરણ છે। અમારી ટાંડા ગાડી જો અહીંયા પડી, કેટલા સમયથી પડી ભાઈ, અહીંયા જ પડી રહી। અમારા ટાંડા કાંઈ હાલતા નથી એટલે છે ને નૈયા જ પડી રહી। આ જો વાડમાં કંઈક ગોતે હે કંટોલા ને વાસેટી ક્યાં છે કંટોલ? તું ભાળી ગઈ દેખાય તમને કેટલા બધા છે? આમાં બહુ કંટોળા છે આ વાડમાં। એ મને કે દેખાય તમને? મને દેખાતો હોય ચશ્મા હું કામ પહેરું? અહીંયા ચશ્મા પહેરેલા છે, ક્યાં છે? એ ભાળે છે આપણે મિત્રો, તમને કંટોલા બતાવી દઉં ભાઈ। ઓહો કવડા કંટોલા છે, મારે માથે ચડવું જોઈએ તમને કંટોલા બતાવવા હતું। ઓહો કિલો એકનું છે જોર્યો જા, શીશા છે બહુ છે હો, લાટ બધા છે હે આખી વાડીમાં? આ વાડે વાસેટી છે અત્યારે હે ભાઈ? અમારે કંટોલા તમે જોયું ને જો અહીંયા ઘરની વાડે જ થાય ને, એ એમ કે વાસેટી થાય, તમને વાસેટી બતાવું હાલો। વાસેટી ગોતવા એ ક્યાં લઈ જાય જોતો? ગોતવા શું જોવા? ગોતવાની ક્યાં છે? આપણે ખાધી કા હે ક્યાં? હા ભાઈ મિત્રો હું તમને બતાવી દઉં, જો ઝૂમ કરીને આ જે લીમડો છે ને, જો અહીંયા ફૂલડા જોરિયા, આ જે સફેદ સફેદ ફૂલડા બતાય ને જોરિયા, તો આ બધી વાસેટી છે। આ અમારી વાડ છે ને, આ ઊભી વાડે વાસેટી ને કંટોલા ને બધું હોય કા? તો મિત્રો છે ને જો આખી અમારી વાડ છે ને આ બધે વાસેટી કંટોલા ને એવું બધું હોય। ક્યાં તોડી લીધી બાઈ એમાં, જો આ વાસેટી છે તોડ, જો આ ફૂલડા 2 ફૂલડા જીડ્યા મિત્રો। તમે આગલા વ્લોગમાં જોયું હોય તો અમારા કાકાનો છોકરો, મારો ભાઈ સુરતથી આવ્યો હતો ને, તો એને એ જતો હતો સુરત, તો આ વાડેથી છે ને આપણે તોડી લીધી હતી, એટલે બહુ નથી નકર હું તમને બતાવત, પણ હજી આવશે ને એટલે હું તમને બતાવી કે અમારે છે ને આખી વાડે છે ને બહુ જ વાસેટી આવે। જો અમે છે અમે જોરી ભાઈ બહુ વાસેટી હોય। જો હું તમને બતાવું, જો અહીં ફૂલ દોર્યું આ બતાવે ને હે, આને જો તોડ્યું ફૂલ દોર્યું
અમને તો ભાઈ ભાવતી નથી. હવે છે ને અપખે થઈ ગઈ વાસેટી. બાકી તમે વિડીયા જોવો ને તો ભાઈ માર્કેટમાં વાસેટીની ભાજીની ભાઈ છે ને બહુ ડિમાન્ડ હોય, અને છે ને ભાઈ વાસેટીની ભાજીનો ભાવે બહુ હોય. હા, આજો લાવી ભાઈ જો આવા ફૂલડા જ હોય. અમે તો ભાઈ વાસેટીને કંટ્રોલ આવે ખાઈ ખાઈને ધરાણા બહુ થાય, કેટલાક ખાવા. ખેતરમાં બહુ જોવાય એવું નથી, પણ આનકા જરી ખેડે આપણે ઘર સામે આવ્યો એમ કે છે ને આપણી માંડવી છે. જો એવડી એવડી માંડવી છે. હજી બહુ કંઈ મોટી નથી, પણ જો એવડી એવડી છે. ભાઈ ખાલા હજી છે ને આ બધી નાની નાની છે, પછી મોટી થાય ને એટલે આ બધા જે ખાલા તમને દેખાય ને આ બધા ખાલા છે ને પૂરાઈ જાય. તો એવડી માંડવી છે મિત્રો, આપણા ઘરની સામે જ છે. તમે જુઓ અહીંયા હેડો છે, ઘરની સામે જ છે. એટલે મિત્રો અવડી માંડવી છે. આ માંડવી પૂરી થાય ને પછી કપાસ ચાલુ થાય. અને આ ખેતરમાં છે ને આમાં મારા કાકાને સિંગ વાવેલી છે. તો આ છે ને આ હેડો છે ને હેડાને આ બાજુ અમારું છે, અને હેડાને આ બાજુ મારા કાકાની સિંગ છે. એટલે બેની પડખે પડખે સિંગ વાવેલી છે. ફોન લઈને આલ્યા જાય તો ભાઈ છે ને એ ભણીને એ આવી હતી ને એ છે ને ભાઈ અત્યારે ફોન આવ્યો હતો ને તો મારા પપ્પા પાસે ફોન લઈને ગઈ હતી. અમે બેઠા હતા મારા પપ્પા અહીંયા, એટલે એ અહીંયા ફોન લઈને ગઈ હતી અને પાછી જો ફોન લઈને આલી જાય. મિત્રો જો જમરૂક કેટલા આવ્યા છે ભાઈ, હજી ઝીણા ઝીણા છે. બબ્બેના જોટા છે. જો બે અહીંયા છે ને જો બે અહીંયા છે. તો એક જમરૂક ઘણા આવ્યા છે અત્યારે. અને મિત્રો છે ને તમને બતાવી દો ભાઈ છે ને જો અત્યારે અમારે વાડીએ છે ને ભાઈ ગુલાબ, એક નાનું એવું ગુલાબ છે, પણ મસ્ત ગુલાબ આવ્યા છે. જો ખરી ગયા બધા, એમાં ઘણા ફૂલ હતા. જો આ બધા ફૂલ છે ને વરસાદ હતો ને એમાં પાંખડીઓ બધાની તૂટી ગઈ છે. હજી પાણી પીડ્યું છે જો આમાં. અને આ જે બધા છે ને કોળવાના છે, ગુલાબ ખીલવાના છે હજી. આ બહુ મસ્ત હતું, પણ છે ને આ બધી પાંદડી ખરી ગઈ. તો મિત્રો છે ને ભાઈ ગુલાબ મસ્ત આવ્યા હતા, પણ છે ને બધા પાંદડા વરસાદના ખરી ગયા. કેમ એ હુઈ ગયો? બપોર નહોતો હોતો ભાઈ. અમારે જો અપુ ભાઈ હુઈ ગયો છે અત્યારમાં. જો કેવો હુતો, હવે ન જાગે ડાયરેક્ટ ખવારે. ખાવાનું ખાવાનું સવારે, બધી સવારે. અને અમારી બેન જો શું ખાઈશ, શું ખાય? ખજૂરા. ખજૂરા નહીં, ખલેલા કહેવાય. શું કહેવાય? એ કે ખજૂરા છે, એ ખલેલા છે, એ કે ખજૂરા છે. મારા પપ્પા લાવ્યા હતા ને તો એ ભણવા વહી જાય ને એટલે ખજૂરા પીડાઈ જાય એના. નકર અત્યાર સુધી ખજૂરા હોય નહીં. કા બહુ ગેળા છે ને ભાઈ. હું કામેથી આવ્યો ને હીરા ગહીને એટલે હું ઘણા ખાઈ ગયો ખજૂરા એના. આ વરસાદનું જો હજી અમારે ફળિયામાં જો પાણી હજી પીર્યું. આમાં બધે જો ગારો છે બહુ, હજી ગારો પીર્યો. કા ભાઈ પાડીને છે ને અમે અહીંયા ઓહરીમાં બાંધી દીધી છે. આ જો આ જો ખજૂરા ખાય સેલું. ત્યારે ભાઈ હાનનો સમય છે, અને પછી તમને ખબર છે ને મિત્રો હાનનો સમય હોય ને એટલે ભાઈ આપણો ફોન ભાઈ સાંજે હાલે નહીં. કેમ કે સાંજે જે વસ્તુની જે ક્વોલિટી આવે ને એ આપણા ફોનમાં આવતી નથી. ને અમારે જો આ એક પાડીને અહીંયા બાંધી છે, એને અહીં બાંધી છે. અને બાકી આ ઓલી ભેં અમારી જો વિયાણી ને આ વિયાણેલી છે મિત્રો, તો એની પાડી છે ને ઓહરીમાં જ બાંધી દીધી. કેમ કે છે ને ભાઈ બહાર વરસાદ આવે અને હજી 2 દિવસની જ પાડી છે, એટલે એને છે ને આપણે બાંધી દીધી ઓહરીમાં, એટલે વરસાદની પલ્લે નહીં. અત્યારે હાનનો સમય થઈ ગયો છે હાવ. વાદળાય ભાઈ બહુ છે, જો વરસાદ આવે ને એવું થઈ ગયું. એટલે વરસાદ આવ્યો ને તો હજી બફારો તો બહુ થાય. એટલે આપણે છે ને અત્યારે ઘડીક વ્યવસ્થિત આવે મિત્રો. અહીંથી જો
આ ધાબેથી અમારું ગામ જો બતાવે. અમારું ગામ છે. અમારા ગામને અને અમારી વાડીને જે અમે રહીએ ને એને કહું બહુ વેળું નથી. જે આજે તમને ગામ બતાવી ને એની વચ્ચે છે ને નદી છે. તો આપણા વ્લોગ જોતા હોય મિત્રોને ખબર જ હોય કે અમારું ગામ ને વાડી બે પાધરમાં જ છે, કાંઈ આગું આગું છે નહીં. ને મિત્રો ચોમાસામાં તમે જુઓ યાર, ભાઈ ગામડાનું છે ને કંઈક નજારો જ અલગ થઈ જાય આખો. જો આ અમારા વાહડા છે જો મિત્રો, ચોમાસામાં છે ને આખું મસ્ત લીલું ઘાસ થઈ જાય બધી, તમે જ્યાં જોવો ને ભાઈ મસ્ત થઈ જાય આખું, કાંઈક વાતાવરણ જ અલગ હોય ચોમાસાનું. આ બાજુ જોવો હજી વરસાદ, આ બધો વરસાદ વરહે જ છે જો આ બધો. અને મિત્રો જો હું તમને કહેતો ને આ ખેતર જો આ મારા કાકાનું છે આવડું આ, અને આ અમારી સિંગ છે જો આટલી સિંગ છે. અને ઉપર જે તમને બતાવી ને ઓરલું એમાં કપા વાવેલો છે અને આટલામાં સિંગ વાવેલી છે જો. અને ઓરલું બતાવી ને એમાં આપણે વાવેલી છે જાર. અને આ ઝાડવા અને વાહડાને છે ને એની પાછળ આપણું ખેતર છે. કે મિત્રો અત્યારે તમે જુઓ મસ્ત નજારો છે હાનનો બધો. આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું. આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવતીકાલના નવા વ્લોગમાં. વ્લોગને કરીએ એન્ડ. ટાટા.